હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે તારીખ 21/9/2024ના રોજ ધોરણ 6 ની અંદર વિષય વિજ્ઞાનની જે એકમ કસોટી લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો વાત કરીશું ધોરણ 6 વિષય વિજ્ઞાન એકમ કસોટી। તો પ્રશ્ન પહેલો છે કે આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। એની અંદર પહેલો પ્રશ્ન છે કે શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે શું કરવાથી તેના પોષક દ્રવ્યો જળવાઈ રહે છે? તો આની અંદર જવાબ આવશે ઓપ્શન સી, ધોયા પછી કાપવાથી। બીજો પ્રશ્ન, કેટલીક ધાતુઓ લાંબા ગાળે ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે, તેનું કારણ શું છે? તો એનો જવાબ આવશે ઓપ્શન ડી કે ધાતુ પર હવા અને ભેજની પ્રક્રિયા થાય છે, માટે લાંબા ગાળે ચમક ગુમાવે છે અને ઝાંખી દેખાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, એકબીજામાં ન ભળી શકે તેવા બે પ્રવાહીઓનું મિશ્રણ નીચેના પૈકી કયું છે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી, પાણી અને કેરોસીન। ચોથો પ્રશ્ન છે કે વિટામિન સી નો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? તો ઓપ્શન ડી સાચો છે, એ અને બી બંને, એટલે કે લીંબુ અને આંબળામાંથી વિટામિન સી મળે છે। પાંચમો પ્રશ્ન કે અનાજમાંથી કાકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એ આવશે વીણવું નામની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું વિધાન છે કે ખાટા ફળોમાં વિટામિન બી રહેલું છે, તો આ વિધાન ખોટું છે। બીજું વિધાન, પાણીમાં ઓગળેલ નાઇટ્રોજન વાયુ પાણીમાં રહેલા જીવો માટે મહત્વનો છે, તો આ વિધાન પણ ખોટું છે। ત્રીજું વિધાન છે કે દરિયાના પાણીમાં ઘણા ક્ષાર આવેલા છે, તો આ વિધાન ખરું છે। ચોથું વિધાન છે કે આપણી આજુબાજુના પદાર્થો ભિન્ન ઘટકોથી બનેલા હોય છે, તો આ વિધાન ખરું છે। પાંચમું વિધાન છે કે રેતી અને લાકડાના વહેરના મિશ્રણને ઉણપવાની ક્રિયા દ્વારા અલગ કરી શકાય છે, તો આ વિધાન સાચું છે। પ્રશ્ન 3 છે કે ખાલી જગ્યા પૂરો। આમાં પહેલી ખાલી જગ્યા છે કે આપણા આહારમાં શરીર માટે રહેલા જરૂરી આવશ્યક ઘટકોને ખાલી જગ્યા કહે છે, તો અહીંયા જવાબ રહેશે પોષક દ્રવ્યો કહે છે। બીજું છે કે ખાલી જગ્યા પદાર્થોમાંથી વસ્તુઓને આરપાર જોઈ શકાય છે, તો અહીંયા આવશે પારદર્શક। ત્રીજો વિધાન છે કે પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે, તો જવાબ રહેશે ઘનીભવન કહે છે। ચોથી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે, તો જવાબ આવશે કાર્બોદિત। પાંચમી ખાલી જગ્યા કે કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ખાલી જગ્યા અને ખાલી જગ્યાના હેતુ પર આધાર રાખે છે, એટલે કે પદાર્થનો ગુણધર્મ અને પદાર્થના ઉપયોગ આ બંને હેતુ ઉપર આધાર રાખે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। એમ પહેલો પ્રશ્ન છે કે આહારના મુખ્ય પોષક દ્રવ્યો એટલે કે ઘટકો કયા કયા છે? તો જવાબ છે કે આહારના મુખ્ય પોષક દ્રવ્યો એટલે કે ઘટકોની અંદર કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો મુખ્યત્વે છે। બીજો પ્રશ્ન છે કે પારદર્શક પદાર્થ એટલે શું? તો જવાબ છે કે જે પદાર્થમાંથી વસ્તુઓને આરપાર જોઈ શકાય તેને પારદર્શક પદાર્થ કહે છે। ત્રીજો પ્રશ્ન છે કે કોઈ પણ પદાર્થનો ઉપયોગ કરતા પહેલા આપણે શું કરીએ છીએ? તો કોઈ પણ પદાર્થનો ઉપયોગ કરતા પહેલા આપણે તેમાં રહેલા નુકસાનકારક કે બિનઉપયોગી પદાર્થને અલગ કરીએ છીએ।
ચોથો પ્રશ્ન છે કે ત્રુટિજન્ય રોગ એટલે શું? તો આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય છે તેને ત્રુટિજન્ય રોગ કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે તમારા ઘરમાં હોય તેવી લાકડાની વસ્તુઓના નામ આપો. તો આપણા ઘરમાં હોય તેવી લાકડાની વસ્તુઓના નામની જો વાત કરીએ તો સોફા સેટ, ખુરશી, ડાઇનિંગ ટેબલ, પલંગ અને લાકડાની ફોટો ફ્રેમ વગેરે લાકડાની વસ્તુઓ બનેલી છે. છઠ્ઠો પ્રશ્ન છે કે જ્યારે વરાળનો સંપર્ક બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય છે ત્યારે શું થાય છે? તો જ્યારે વરાળનો સંપર્ક બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય ત્યારે તેનું સંકોચન થાય છે અને પ્રવાહી સ્વરૂપમાં પાણી બનાવે છે. સાતમો પ્રશ્ન છે કે ઉપણવાની ક્રિયામાં શું કરવામાં આવે છે? તો ઉપણવાની ક્રિયામાં ભારે અને હલકા ઘટકોને પવન વડે કે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે. આઠમો પ્રશ્ન છે કે વિટામિન એનું કાર્ય શું છે? તો વિટામિન એ આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. અને નવમો પ્રશ્ન છે કે સમતોલ આહારની વ્યાખ્યા આપો. તો જે આહારમાંથી બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં મળી રહે તે આહારને સમતોલ આહાર કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો આપણે કોઈ પણ 2 પ્રશ્નના ઉત્તર લખવાના છે. આમાં પહેલો પ્રશ્ન છે કે કયા ખાદ્ય પદાર્થોમાંથી આપણને કાર્બોદિત મળે છે? તો ઘઉં, ચોખા, બાજરી, મકાઈ જેવા ધાન્યોમાંથી, બટાકા અને શક્કરિયા જેવા કંદમૂળમાંથી, શેરડી, ગોળ, મધ જેવા ગળ્યા પદાર્થોમાંથી તથા ચીકુ, કેળા, સફરજન જેવા ગળ્યા પદાર્થોમાંથી કાર્બોદિત મળે છે. બીજો પ્રશ્ન છે કે રસોઈના વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ શા માટે થઈ શકે નહીં? તો રસોઈના વાસણોમાં રસોઈ કરવા વાસણોને ગેસ પર ગરમ કરવા પડે છે. રસોઈના વાસણો લાકડાના બનેલા હોય તો ગેસ પર ગરમ કરતાં તે સળગી જાય. આથી લાકડાના વાસણમાં રસોઈ થઈ શકે નહીં. તેથી રસોઈના વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ થઈ શકે નહીં. ત્રીજો પ્રશ્ન છે કે દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી કેવી રીતે મેળવવામાં આવે છે? તો દરિયાના પાણીને બંધ પાત્રમાં બાષ્પીભવન કે ઉકાળીને વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. આ વરાળને નળી દ્વારા ઠારક નળીમાં લઈ જઈ ઠંડી પાડવામાં આવે છે. આથી પાણીની વરાળનું ઘનીભવન થતાં પાણીમાં રૂપાંતર થાય છે. આ પાણીને નિસ્યંદિત પાણી કહે છે. તે સ્વાદરહિત તદ્દન શુદ્ધ પાણી છે. આ ક્રિયાને નિસ્યંદનની ક્રિયા કહે છે. આ રીતે દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવી શકાય છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે અનાજને સાફ કરવા કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? તો અનાજને સાફ કરવા નીચેની પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. જેમ કે પવનમાં અનાજને સુપડા વડે ઉપણવામાં આવે છે. આથી તેમાંથી ફોતરા કે હલકો કચરો પવનને લીધે દૂર થાય છે. પછી અનાજને ચાળણી કે મોટા ચાળણા વડે ચાળવામાં આવે છે. આથી અનાજમાંથી ઝીણી કાંકરી તેમજ નાના કદના અનાજના દાણા દૂર થાય છે. પછી અનાજમાંથી કાંકરા હાથ વડે વીણીને દૂર કરવામાં આવે છે. તો આ રીતે અનાજ સાફ થાય છે. પાંચમો પ્રશ્ન છે કે તમે જાણતા હો તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો અને તપાસ કરીને જુઓ કે શું તે તેલ તથા કેરોસીન પર તરે છે. તો પાણી પર તરતી વસ્તુઓ અથવા તો પદાર્થોની વાત કરીએ તો એમાં બરફ, લાકડું, પિત્તળની વાડકી, કાગળની હોડી, પોચા લાકડાનો બૂચ, સોડિયમ, સફરજન અને પેટ્રોલ, આ બધા જે પદાર્થો અથવા વસ્તુઓ છે એ પાણી પર તરે છે. જ્યારે તેલ અને કેરોસીન પર તરતી વસ્તુઓની વાત કરીએ તો લાકડું, પિત્તળની વાડકી, કાગળની હોડી, પોચા લાકડાનો બૂચ, સફરજન અને પેટ્રોલ આ કેરોસીન અને તેલ ઉપર તરતી વસ્તુઓ છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે
કે પાચક રેસાનું આપણા શરીરમાં મહત્વ જણાવો. તો પાચક રેસા આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન નથી કરતા, છતાં પણ તે ભોજનનો આવશ્યક ઘટક છે અને તેના જથ્થાને વધારી દે છે. રેસાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, 21/9/2024 રોજ યોજાનાર ધોરણ 6 વિષય વિજ્ઞાનની એકમ કસોટીનું આપણે એક સરસ મજાનું પેપર અને એનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.